સિહોર પોલીસ મથકમાં એક આરોપીનો આપઘાતનો બનાવ। ગઈકાલે રાત્રે દારૂ પીધેલી હાલતમાં એક કિસમને વિપુલ દાનાભાઈ બાબુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 35 જાતે ભીલની અટકાયત કરવામાં આવી હતી। આજ સવારે 10 કલાકની આસપાસ પોલીસ મથકના ઉપરના માળેથી અચાનક બારીમાંથી વિપુલ કૂદી પડ્યો અને ઘડીભેરમાં તો દોડી ગયા અને ત્યારે પોલીસ સ્ટાફ નીચે દોડી આવતા વિપુલ લોહી લુહાણ હાલતે પડ્યો હતો અને તાબડતોબ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરેલ। સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ મૃતક વિપુલના પત્ની કાજલબેન દ્વારા સિહોર પોલીસ મથકે જણાવેલ કે તેઓનો પતિ વિપુલ દારૂ પીને ઘરે આવી માથાકૂટ કરે છે, જે અનુસંધાને સિહોર પોલીસ દ્વારા વિપુલને પકડવા સિહોરના ભીલવાડાના ખાંચામાં પહોંચી ત્યારે વિપુલ પીધેલી હાલતમાં જોવા મળતા અટકાયત કરી તેના પર ગત રાતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। જ્યારે આજ સવારે 10 કલાકે વિપુલને પોલીસ સ્ટેશને ઉપરના માળે કોર્ટમાં રજૂ કરવા માટે કાગળો તેમજ ફિંગરપ્રિન્ટ બાબતે લઈ જતા પોલીસ દ્વારા સાધનિક કાગળો તૈયાર કરવામાં આવી રહ્યા હતા। ત્યારે વિપુલ દ્વારા અચાનક બારીમાંથી નીચે કૂદી પડી આપઘાતને વહોરી લીધો હતો અને મૃતકના લગ્ન કાજલબેન સાથે થયા હતા અને 2 સંતાન, જેમાં 2 દીકરી તથા 1 દીકરા હતો અને હાલ નાના એવા પરિવારનો માળો દારૂના દૂષણથી વિખેરાઈ ગયો। ત્યારે આ વાતના સમાચારની જાણ થતાં પરિવાર તેમજ ભીલ સમાજના ટોળા ઉમટી પડ્યા હતા। જ્યારે સિહોર પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં પણ આવો બનાવ બનવા પામેલ હતો, જ્યારે અનુસૂચિત જાતિના ગિરીશભાઈ નામનો દલિત યુવાન જાતે પેટ્રોલ છાંટી સળગી ગયો હતો અને આપઘાત વર્યો હતો। ત્યારે ફરી વખત આ સિહોર પોલીસ સ્ટેશનમાં આવી ઘટના બની, જેથી અનેક લોકોના મનમાં પ્રશ્નો અને ચર્ચાઓ જાગી।